બે મિત્રોએ એક વીકેન્ડમાં પીધું હતું અને હવે તેઓ વેશ્યાઓ પાસે જવાના છે. રસ્તામાં ગીતાબોધન એક આધ્યાત્મિક સભા થઈ રહી છે. તો એક મિત્રએ કહ્યું, આજે હું વેશ્યા પાસે જવા નથી માંગતો, મારે ગીતા સાંભળવી છે, મારે કંઈક આધ્યાત્મિક મેળવવું છે. અને તે ગયો. આ બીજા મિત્રએ કહ્યું, તારી ગીતામાં મને રસ નથી, અને તે વેશ્યા પાસે ગયો. તે ત્યાં ગયો અને તેનું મન તેને પરેશાન કરવા લાગ્યું. મારો મિત્ર કેટલો બુદ્ધિશાળી છે, તે બેસીને ગીતા સાંભળી રહ્યો છે, એ ક્યાંક પહોંચશે અને હું મારું જીવન આમ બરબાદ કરી રહ્યો છું. તો તેનું મન વેશ્યાના ઘરમાં હોવા છતાં પૂરેપૂરું ગીતા પર કેન્દ્રિત હતું. આ મિત્ર જે ગીતાબોધનમાં ગયો છે તે ત્યાં બેસીને વિચારે છે, મારો મિત્ર જઈને મજા કરી રહ્યો છે, હું બકરાની જેમ અહીં બેસીને ગીતા સાંભળી રહ્યો છું. તેનું મન પૂરેપૂરું ત્યાં કેન્દ્રિત છે, પણ તે અહીં બેઠો છે. જે માણસ વેશ્યાના ઘરે જાય છે અને ગીતા પર કેન્દ્રિત રહે છે તે ક્યાંક પહોંચશે, તે કંઈક પ્રાપ્ત કરશે. જે માણસ ગીતા બોધનમાં જાય છે, વેશ્યા વિશે વિચારે છે, તે ક્યાંય નહીં પહોંચે. રામકૃષ્ણે આ વાર્તા લોકોને 1000 વાર કહી હશે. તો સવાલ એ નથી કે તમે શું કરી રહ્યા છો કે શું નથી કરી રહ્યા. શું તમારી જિંદગીમાં તમારી પ્રાથમિકતા નક્કી છે? તો જો તમે આધ્યાત્મિકતાથી નિરાશ થઈ રહ્યા છો તો તે બસ એટલા માટે છે કે તમારી પ્રાથમિકતા બદલાઈ રહી છે. તમારી પ્રવૃત્તિ બદલાઈ શકે છે, તમારી પ્રાથમિકતા ક્યારેય બદલાવી ન જોઈએ. પછી ત્યાં પહોંચવું સરળ બની જાય છે. આ જીવનમાં તે એક સંભાવના છે.